how can anybody develop without a mother? માં સિવાય વિકાસ કેવી રીતે થાય? વિકાસ જેને આપણે કહીએ છીએ ડેવલપમેન્ટ, આપણે બહાર શોધીએ છીએ, બહાર સરખાઈએ છીએ. કેટલા મૂર્ખ છીએ! એક નાનું શુક્રાણુ, એક નાનું જીન્સ, એક નાનું બી, અને 10 મહિનામાં એક વ્યક્તિત્વ બની ગયું કે જા દુનિયા ધ્રુજાવી નાખ. માના ગર્ભમાં વિકાસ થાય છે એટલો બહાર આવીને નથી થતો. સૌથી વધુ વિકાસ ત્યાં થયો. બહાર આવ્યા પછી તો કોણ વિકસાવે? રકાસ થયો. એ સમાજ હોય, એ સંબંધો હોય, શિક્ષણ હોય, એમાં તો આપણે ઉપર ઉઠવાના બદલે નીચે પડ્યા, ખાલી ગર્ભમાં જ વિકસ્યા. વિચાર કરો, એ ગર્ભ સિવાય વિવેકાનંદ, શંકરાચાર્ય, શિવાજી પ્રતાપ, સિકંદર એ ગર્ભમાંથી પેદા થયા. અને સાચી વાત કહું, મનોવિજ્ઞાન તો એવું કે છે બાળકે જેટલું શીખવું જોઈએ એ 3 વર્ષની ઉંમર પહેલા 99% શીખી લે છે. અને સત્ય તો એ છે કે પેટમાં તો રહ્યો જ 10 મહિના, પણ બહાર પણ પહેલા 3 વર્ષ તો મા પાસે જ રહ્યું. એટલે પહેલો શબ્દ બોલતા, પહેલું ડગલું ચાલતા, કોયો ભરીને ખાતા, પાણી પીતા, બધું શીખ્યા એની પાસે. હા, પછી વિકસ્યા. જે શિક્ષણ મળ્યું ને એ ધાવણમાંથી મળ્યું. માના કોળિયા આપણા ગળામાં ઉતર્યા એમાંથી મળ્યું. આપણો વિકાસ પિઝા અને પેપ્સીથી નથી થયો, માના ધાવણથી થયો છે. માણસ માં સિવાય વિકસી શક્યો નથી. અરે માણસ જ નહોતો થઈ શક્યો. જો એને નક્કી કર્યું હોત કે મારે તને જન્મ જ નથી આપવો, તો વિકાસ પછી છે, અસ્તિત્વ જ ના હોત. કવિઓ કેમ રોકાઈ ગયા? માં તે માં કહીને.